વરસાદ આવતો નહીં, મારે તો બધું પડી રહ્યું છે. આમ તો ગાર વવાઈ જોત મારે. આમ તો વરસાદે હોમો પડ્યો છે, ગરમી જબ્બર પડે છે. હા હાય વાદળો લાવે છે ને આઈને જતો રહેશે, પણ વરસાદ નહીં આવતો. હપુસો હું વાતો કરે છે લાલભાઈ? બેઠા બેઠા અલ્યા રોમભાઈ આવો આવો. અરે લાલભાઈ હું વાતો કરો એકલા એકલા? અલ્યા જોક વરસાદ આવતો નહીં, આ જોક બધું પડી રહ્યું છે મારે તો. શેઠ સુધી ખુલ્લું દેખાય, વરસાદ તો કોઈ દેખાતો નહીં. પણ હજી કોઈ આ વાદળો લાવ્યો છે, કીધું આવે તો કોઈ ના આવે, કશું આવતું હે શેમ આળું આપડે લોક પણ આ ઝાડવા કેટલો કપાઈ ગયો દેખાય છે કે આટાથી પેલો શેઠ એટલો દેખાય છે કે તુજો? એ તો વાત સાચી છે, પણ ઝાડવા તો શું આ બધું વાવેતર કી બગડો. પેલા જો ઝાડવો હતો આટલાથી ઓમ જોયે તો દેખાય ના, કોઈ માણસ જ ના દેખાય. આ હેતરમાં પેલા હેતરમાં જવું હોય ને તો કાઠું પડી જતું. હારું અત્યારે તો એના લીધે વરસાદ નહીં આવતો. એના લીધે જ વરસાદ નહીં આવતો. તાણી ઝાડવો કપણો હોય ગયા ને એટલે આપણા વખત તો શું વરસાદ આવતો. પેલો ખબર છે એક વખત આવ્યો 15 દાડા હળંગ. હા એ કેટલો આવ્યો તો હળંગ. પેલી બે તમારે તણવાની તણાઈ જઈતી જ કે એ તો આપણે બેવાને કાઢીએ તાણ તાણી. હાલો તારનો વરસાદ જ જોયો નહીં મી તો. તારનો હપુસો વરસાદ જ જોઈ ગયો નહીં. પણ પેલા ડેટકા કેવડા હતા? ડેટકા હાલો ખોળામાં મોટા મોટા હતા. હું તાણ આખી રાત ઊંઘવાના હતી, બોલી બોલીને. અત્યારે શું ડેટકો બોલે છે? ડેટકો હતા તું નહીં તે શું આઈડિયા આમ જતા હતા પછી? કોઈ જતો નહીં, આટલા સુધી જ આવ્યો હતો. કોઈ જ આવ્યો છો? ના ના વરસાદ કશું નહીં. આ તો ગરમી પડે ગઈ, ખુલ્લું થઈ ગયું વાતાવરણ. ખુલ્લા હું આ ઘર આગળ વાયરે બેઠો તો મેં પંખાઈ રવરાતું નહીં. ત્યાં ઝાડવો કપાઈ ગયા, ઝાડ નકર આમ ઝાડવાન સોયલો બેઠા હોય ને, ઝાડવાન સોયલો તો કેવો વાયરો એસી ને કોઈ ના આવે. આ તમારા ઘર આગળ સોય છે. અને અત્યારે તો તમે નહીં જોતા આ બધા કે એસી લાવો. તમારે તો પાછું આ ઘર પાછું નવું બનાવ્યું છે. ઘર બનાવ્યું હમણાં જ. હા તો એના જ છે માટીનું. શેમ તાણી હજી હોશ જ નહીં કરી? ના શોથી હોશ કરે? થોડી મજૂરી વધારે કરવાનું રાખો. ના હોશ કરાવાય, કરાતું હ શેમ? તાણી આ બરોબર છે માટીનું. ઠંડુ રે હારું એ વાત સાચી છે. આમ તો અમાર તો બફાઈ જવાય એમ હોય તો. બફારો જબ્બર મારે. બફારો જબ્બર જ મારે કે દેવડા દે એતર બાદ જી આવી તાણ જોતા આવશું. એતર બાદ જવું છે. હેળો બે જણા તાણ હું ફરી આયા છો ને આયો છો. દેવડા તાણ ઉભારો હું અહીંયા ધોકું લઈ લઉં. ધોકું બોકું લેતા હા તો કૂતરો તો મારો કૂતરો ખાશો છો. તાણ આ તો વળજી પડે આપડે બે. હેળો એમ જવું છે વતન જી હેળો. તારે તમ જવું છે? વાહ મારે શું હેતર છે પણ વૃક્ષો લઈને આવ્યો છે. આ ઝાડ ચોપવાનું પડે છે. ક્યાં જાવ છો? આ લેબડો પેલો અમે લેબડો છે. હેતરમાં જતા હતા. તારે લઈ લેવું. આ વૃક્ષો વાવો તો કુદરતી કેવા વરસાદ બધું સારું થાય, આ પ્રદૂષણ અટકાય, એના માટે સારું છે. વરસાદ આવે એ વરસાદ આવો નથી. તમે જેટલો વૃક્ષો વાવશો એટલો વરસાદ તમારે સારો થશે અને પ્રદૂષણ ચોખ્ખું થશે. આ ધુમાડો બુમાડો પ્રદૂષણ છે ને એ પ્રદૂષણ ચોખ્ખું થશે. વાત સાચી છે. આ વરસાદ આના કારણથી નથી આવતો. તમે ઝાડો ચોપો તો વરસાદ સારો થશે. લેવું એક લઈ જો તમે ના હોય તો. એમ નહીં અને મૂળ તો નહીં, મૂળ અંદર હોય તો એનો અંદર મૂળ હોય બાર હોય. હા મૂળ અંદર હોય દેખાય ને સારા સસમોન દેખાતો નહીં હોય. મૂળ અંદર હોય એનો. વાંધો શું તું યાર લે હાલ સાહેબ રાખો તમે. અમે આપણા દેશમાં વૃક્ષો બધું ઓછું થઈ ગયું છે. એના કારણથી વરસાદ આવતો નથી, પ્રદૂષણ વધી રહ્યું છે. જો તમે આ વૃક્ષો વાવો તો પ્રદૂષણ અટકાય, વરસાદ સારો થાય, તો આપણા ગ્રામીણ જીવન માટે સારું. તમે ઝાડ જેટલો ચોપશો એટલું તમારે સારું. ઝાડ ચોપીએ એટલે સોયલો થાય. સોયલો થાય વત્તા વરસાદ સારો થાય. તમારા ખેતી બેતી માટે બધું જ સારું થાય. કે મને વરસાદ ને ઝાડ પણ આપડે જો
આપણે વાવતા નહીં એટલે તો કાપી નાખીએ છીએ એટલે પછી શોધી થાય વરસાદ એવું હોય તાણે વાપવા પડી એ જે કાપે એટલો વાપવા પડી એવું હોય તાણે આપણે તો કાપીએ છીએ એટલે તો વાવતા નહીં જેટલા વૃક્ષો હા. તમે વાવશો જેટલું તમારું જીવનમાં ફાયદો થશે એ વાત સાચી રાતે વાઈએ અમે તો આપણા દેશમાં ઓક્સિજન ખોટું થઈ ગયું છે મફત ના આવે. પૈસા થતા પૈસા તો ઘેર પડ્યા પછી મને ઘેર લઈ ગયા તાણ ઘેર લઈ જવા પડે ના, તમે વાપવા આવો છો લાઈટ બરોબર પણ અમારે તો એકદમ જવાનું નથી તે ખેતરમાં જ ઝાડ ચોપવાના હોય ને તો ખેતરના કીડા ચોપી દેવાના લાયા નહીં લાલ પૈસા મેં શું કહ્યું હતા એ તમે સોપાનો ઘરાકા સોપાનો ખેતરમાં ઘરાકા થાય પણ ખેતરમાં- ખેતરમાં પેલો એટલે સારું હો. હા જેટલું ખેતરમાં ચોપશું ને એટલું સારું રહેશે હા. એ વાત સાચી છે ચલો આના 50 રૂપિયા છે અને આના 30 રૂપિયા છે આયા એના 30 રૂપિયા આવું છે હા ના જોમફળી આવું ઝાડ આવે છે જે પ્રદૂષણ ચોખ્ખું કરે વાતાવરણ ચોખ્ખું કરે આ લીમડો છે આ લીમડો તો આ લીમડો છે અને આ ઝાડ છે એ પ્રદૂષણ ચોખ્ખું કરે તમારું વાતાવરણ શુદ્ધ એ રાખે હારે ઘેર રાખી આજે ઘેર છીએ જોમફળી હમ. જોમફળી છે ના આ એ વિદેશી ઝાડ છે એવું ત્યાં વાતાવરણ ચોખ્ખું રાખે તમારે ઘર આગળ ચોપવાનું તો તમારું પ્રદૂષણ અટકાવ થાય એટલે ધૂળો આને પી જાય ધૂળો ના પી જાય પ્રદૂષણ જે તે બધું આ ધુમાડો ધુમાડો ના ધુમાડો પીવાય. એ બધું અટકાવ કરે. પ્રદૂષણ હમ. ધુવાળો નહીં ના આમ તો મારા ધુવાળો થાય છે કીધું આજે ના ના એ અને આ લીમડો છે આ લીમડો તમે ખેતરમાં વાવો તો પણ સારો રહેશે આ તો બેહન ખવડાવવા થાય અમારે અત્યારથી સીડીઓ ચડવા માંડી ને પણ એ તો કીડીઓ તો હોય આધા નંબર ઠંડક રાખવું પડે ને એના માટે સીડીઓ નહીં પડતી ઠંડક રાખવું પડે ને એના માટે એવું ઓના 50 રૂપિયા છે આ બંનેના 30 રૂપિયા સારું અમારે હેતમ જાણ છે હાલ તમે રિક્ષા મેલો તાણ અમે તો હાલ હેતમ જતા કાકા. પૈસા નહીં લાય પૈસા લાયા નહીં ઘેર પડ્યા છે મારે હું તો લાવ્યો. પણ મારે નહીં લાયા પછી હાલની કીધું કાકા વ્યાજબી જ છે વધારે કિંમત નથી હા ભાઈ લેવાના જ લીએ, છે. લીએ, માસ્તર લીએ. અમારે લેવાનું જ છે લીએ. પણ હા કો થોડી વાર અમે ઘેર જઈએ પૈસા લઈએ તાણે કે કોને ચોપવાનું છે એ દઈએ બધું તમે ખોજો તાણે મોન હા એ તો બરોબર છે તાણ તને રોમલા ખબર નહીં પછી ડાયરેક્ટ ના લઈ લેવો હોય નહીં લેવો પેલું કોણ કાપે છે હા શું ગમવાની છે? ઓય વાતો કરીએ એને શું કાપે તો કે કાકા ગમમાંથી શું ચાલે જ છે કોણ તે છે? શું કરે છે ભાઈ શું કરે છે એ ભાઈ કાપે છે. થોભી કાપા તો શું કરે? શું કાપે છે ઈ કરું કાપે છે. આપણું બનાવે સાહેબ થોભી કાપતો હ. ઝાડ ના કાપો આ રીતે તમે લોકો ઝાડ કાપી નાખો છો આ એમ એના ચાલે ચાલે ખરું? ભાઈ, એને આપણે પેલો કાપે છે અલ્યા, કોણ હા? છે પણ એ તો એમ ના ચાલે ઝાડ ના જે કાપો જે જોતા ઈ કોણ છે હા? સાહેબ કે તમે હોય બરાબર અમે જો લેતા ઈ હોય તમાર નહીં આપું વરસાદ આવે ને. વરસાદ જ આવે પણ આ કેવો પૂછો છે કાપો છો ખબર નહીં પડતી હોય. અરે શું છે? અરે શું કરે આપું? હા, તું? બાપા બેસવા જો જાય. અરે આ તું કાપો છે? એ ભાઈ કાપુ કરવા સાહેબ પાછા ઘર સાહેબ એ હું કરું હા હું કરું આ હું કરી શકતી છે સાપરું બનાવું તો બેવાનું અલ્યા સાપરું મારાથી બનાવાય આ કપોય વરસાદ નહીં આવે અલ્યા પણ એ બડ્ડા કરતી પેલા થોભલા નહીં મળતા પૈસા નહીં આલો છો લેટ તું માપાનથી લઈ જજે લેટ એક આપું લેટ હા વાજે થોડી બાકી છે ને હું કાપી નાખો કાટલી આ વાત દોસ્તી આ વરસાદ નહીં આવતો આ બધું પડી નહીં રહ્યું ના લીધા હેડો વરસાદ નહીં આવતો રાજો કાપવાનું સાહેબ બોલાવો કે સાહેબ આ પેનું ભર્યા છે માર તો નહીં આપું મારે તો ના ના માર લઈને આયા ટોપા માટે મારું તો ના મારું હેડ પૂછું હેડ હેડો હેડો હેડ લઈ લ્યો તાર વો કાપીશું પણ વરસાદ નહીં આવતો પેલા સાહેબ તો વચ્ચે બોલાવો બધું છો, શીખવું પેલા મળે છે. બોલાવો, યાર તાર તો શી જાય ઈ રહ્યા કે સાહેબ જી? ઓહો. તો ક્યાં આયા? મોડા નહીં? આ મોન હોય ભેગા થયા રિક્ષામાં નીકળ્યા કે આ બધું લઈને આયા છે રાજમ? ઘણા હું જાળવા લઈને આયા છે ઓહો. સૌથી પહેલા. અલે લાલભાઈ હા હવે મને હેડ આપી નહીં અલ્યા તારા હેડ ને ઉપર લઉં ઉપર લઉં ના કાડા પગ પડે ના શું વાત હતી કાકા સીધા ભાઈ હતા આ શું કરતા હતા તે તો નહીં કાપતો તો થોભલી ઝાડ કપાય ખરું અત્યારે આ તમે જોઈ રહ્યા છો આ તો પેલો બેહવા માટે થોડું સાપરું કરવું હતું કે વાત સાચી છે બેસવા માટે ચાકુ કરવાનું વૃક્ષ કાપવાની સખ્ત મનાઈ છે
વૃક્ષ વાવો, વૃક્ષ ના કપાય. વૃક્ષ વાવો. ગરીબથી વાત સાચી. તમારા જેવા લોકોના કારણે આ વરસાદ બધું ઓછું થઈ ગયું છે અને આ ગરમી વધવા માંડી છે. એટલે વૃક્ષ કાપવાનું ને વૃક્ષ વાવવાનું. કાપું તો વરસાદ ના આવે હપું જોઈ. મારા ઉપર છે વરસાદ. તાણ તમે વૃક્ષ કાપી નાખો એટલે વરસાદ ઓછો થઈ જાય અને ગરમીનું પ્રમાણ વધી જાય. એટલા માટે તમે વૃક્ષ વાવો. વૃક્ષ વાવી તો વરસાદ સારો થશે. લાવો લેબડો લેતો જો મફત આલો છો. મફત નહીં, આના 50 રૂપિયા છે. જો બેહવા માટે પાડો હોય ને ઉપરથી તો ફાલ ફલવાનો થળિયામાં ના કપાય એમ કેવું સાહેબ નું. આખું થળોમાંથી નહીં કાપી. થોભલી પણ તમે તો થળો મની રોબલી કાપતા હતા અને સાહેબ આવી ગયા. વૃક્ષ કાપી અને આપણું જીવન નષ્ટ થઈ જશે. આનો ઘેર વરસાદ એટલું એકદમ ઓછો સાહેબ, થઈ જશે. સાહેબ મારા ઘેડો પાણી પીવો. હા ચલો, તમારે ચલો, સલાહ ઘરે સૂચન જઈએ, સારી આપો, ચલો. ઘરે ચલો, તમે ઘરે તમને હું સાહેબ. સલાહ સૂચન આપું. ચલો ચાલો ચાલો સાહેબ ઘરે ચાલો. સાહેબ કેમ આટલા જ લઈને આવ્યા છો? તારે બીજો ગાડીમાં છે, પણ આ તો ગામમાં ફરવા નીકળ્યો તો કે ગામ કેવું છે તમારું? કોનો જો, બીજ આવ્યું બીજ? બીજ આ તો અંદર ત્યાં અમે આનું ટ્રીટમેન્ટ કરી હા, અને આના રોપા કરીએ છીએ. બીજ આલતા બીજ આલ દે. ના બીજ નહીં, આ direct ત્યાં નહીં. અમારી નર્સરી છે, પોતાની હા. પોતાની નર્સરી છે. આ રીતે ટ્રીટમેન્ટ માટે ગામડામાં અમે ફરીએ છીએ. હા હા એટલે કેટલા બીજ? પથરાવા લેતા આવો, કોઈ બેસી. મોડી પડતા સાહેબ બોલે. હા તું પાણી પર તાળી પર તમે બેહો હું લેતા આવું છું. આ હું ઘોડે લેતા આવો. સાહેબ બોલો. કઈ ના લાયા છો પણ તમે તો. હા એટલે હું જાહેરાત માટે આવી છું હા, અત્યારે હા. હાલ. પછી તમારો આમ કંપની છે બાદ છે? કંપની નર્સરી બનાવી છે. મેં મોટો 10 વીઘાનો પ્લોટ લીધો છે. હા હા એના અંદર અમે સ્પેશિયલ આ ઝાડવાનું જ કરીએ છીએ. પછી એટલે અમે આમ હોય તેવો લેવા તો મળી રહે ને, તમારે 100 લેવો, 200 લેવો, 1000 લેવો, મળી- મળી રહેશે. અમને ઓર્ડર કરો, અમે આપી દઈશું. એટલે ઘેર આપી દો. બેસો, તમે બેસો, હું શાંતિથી તમને સમજાવું. બેસો. આ લાયા લાવો બા. કેટલો કાપ્યો આવી હો? ભાઈ પકડો. સાહેબ પાન બી ગયા. હા, ભાઈ બેહો. હું મરી બે માથું. સાહેબ આ પૂરું ગાવા આયા છે આપણો વરસાદ આવી જાય ખબર પડે છે? ચાર વાગે જાય મારે આ બધું પડી ગયું છે. ખબાનો છે ને? ભાઈ તાણ. સાહેબ અમુક કયો મને હેડો. આ જો ઝાડ વિશે હું તમને સમજાવું કે આપણે ઝાડ વાવીએ હેલો. તો એના કારણથી પ્રદૂષણ અટકાય, વધતા વરસાદ સારો થાય. જો વરસાદ સારો થાય તો તમારા ખેડૂત લોકોને ફાયદો થશે. અમારે સિટી વાળાને તો તમને ફાયદો થશે તો જ અમને થશે. એ તો વાત સાચી. કાકા અમારી સિટીમાં ગરમી બહુ વધવા માંડી છે. તમે લોકો ગામડાના લોકો આ ઝાડ નષ્ટ કરવા માંડ્યા છો એટલે અમારી સિટીના અંદર પણ ગરમી વધવા માંડી છે. એટલે તમે લોકો ગામડાના પર આધારિત અમારું શહેરી લોકોનું જીવન છે. તમે શહેરમાં જેટલી ગરમી વધશે, તમારા ગામડાના લોકો જેટલું ઝાડ છોપશે એના કારણથી અમારા સિટીમાં પણ અમને પણ ફાયદો થશે. કે જેટલું પ્રદૂષણ અમારા સિટી વાળા છોડે છે બધું ગામડામાં આ ઝાડોનું રક્ષણ કરે અને વરસાદ લાવે. વરસાદ સારો થાય તો અમારા સિટી વાળાને પણ ફાયદો થાય. અને હું એટલે કહું સાહેબ, અમારું જીવન તમારા પર જ છે. હું કહું બોલો. આ તમે આ ભાષા ઉપર ગુજરાતી ના ફાવો તમને અમાર જીવ. ગુજરાત ભાઈ હું સિટીમાં રહેલો છું કાકા. તમે ગામડાના ના, હું ભાઈ આપણા જેવા સિટીમાં. નહીં રે. મારે રહેવાનું સિટીમાં, તમે ગામડામાં રહો. એટલે છોકરા મને પણ હું પૂછું છું આ તો આપણા મને ખબર પડે છે બસ તમે ગુજરાતી રિટર્ન કરું પેલા એવું કહેવા દો પડે તને હું ભણેલો જ હા, નહીં બોલવાનો. મારે સિટીમાં જાજુ રહેવાનું એટલે હું છે મારે ભાષા સિટી જેવું. તમારા ગામડામાં કાયમિક રહેવાનું કે એટલે તમારે તેવી ભાષા પણ તમને ખબર પડે છે. હું બોલું છું તમને ખબર તો પડે છે. પડે છે પણ હું પણ મને આમ ગુજરાતી હોય ને તો મને ઉંમર લાયક માણસ સાહેબ થોડું આમ જાય. આની ઉંમર એ કોને વૃક્ષ કહેવાય એ તો ખબર પડે કે તમારી ભાષામાં ઝાડ કહેવાય. મને લેબડો કહેવાય અમને હા, એ અમારે લીમડો કહેવાય. તમારી ભાષામાં પણ અમે ઓને વૃક્ષ કહીએ. એટલે તમારે લીમડો કહેવાતો હોય વત્તા ઝાડ કહેવાતું હોય, પણ અમે ત્યાં મને વૃક્ષ કહીએ.
વાત સાચી. હા, સાહેબ, એટલી તો ખબર પડે. એટલી તો તમને ખબર પડે ને વૃક્ષ કી એટલે હા, એટલે એ કાકાને હા, એટલે તમારા ગામડામાં આ જ વધારે પ્રોબ્લેમ છે કે તમારા ગામડામાં ભણતર બહુ ઓછું છે. તમે ભણશો તો આ દુનિયામાં તમને નવું નવું જાણવા મળશે. તમે ભણો, તમે તમારી તો ઉંમર આમ થઈ જશે, વધતા તમારા છોકરોને બહુ ભણાવો. ખબર નહીં પડતી આ કીધું તાણે જ ખબર પડ્યો એટલી ખબર તો પડે કે ના પડે એ વાત સાચી છે. તમારી તો મેં ઉંમર થઈ ગઈ. તમારા છોકરોને હવે તમારા છોકરાને બહુ સારું ભણાવજો. તમે મહેનત કરજો, તમારા છોકરાને સારું ભણાવજો તો તેમનામાં સારા સંસ્કાર આવશે, વધતા અમારા જેવા મોટા સાહેબ બનશે. એ વાત સાચી. સાહેબ બનશે પછી એટલે તમારા છોકરાને સારું ભણાવો અને આ પર્યાવરણ સાચવી એવું એમનામાં એવી બુદ્ધિ આપો છોકરાને. તમે છોકરો આ વૃક્ષ વાવો એવું બધી સલાહ સૂચન કરું. વૃક્ષ વાવવાનો હું કહું છું તને ઘણો કે અમે આ લેબડો બેબડો કાપવાનો નહીં. પછી ફળ ખાલી લેબડો કાપવાનો હાલ આ ઝાડવાથી એકલાથી પ્રદૂષણ નહીં થતું પાછું. આ ગાડીઓ ને બાડીઓ ને આ બધે નહીં નાખતા ભાઈ તો બે જવા ના થાય આપણો. એ જવાઠાણમાં પાછળથી હા, કાકા વાત સાચી તમારી કેવી ગાડીઓ બાજુ પ્રદૂષણ થાય, પણ જો તમારે ઝાડ વધારે ચોપાશો, ઝાડ વધારે હોય તો એ પ્રદૂષણ આ ઝાડ રોકી પાડે. હા એ રોકી પાડે. હા, એટલે એના કારણથી ઓછું પ્રદૂષણ થાય. ઓછું પડે. ઝાડ વાવવું પડે. જેટલો ઝાડ તમે વાવશો કીધો કીધો હા મારે હા. તો મંગાઈ તમારે જેટલો જો એટલો મને કહેજો. મારે મોટી નર્સરી બનાવી છે, 10 વીઘાના પ્લોટમાં નર્સરી બનાવી છે. હું બસ આ જ વેપાર કરું છું. લઈ લઈએ આપણે. તમે જેટલો નોંધાવો એટલો નોંધાઈ જાઓ. હું તમને return કરી. ઓહો મંગાવ્યું તો 300 લેબડા મંગાવી દઈએ, 300 પેલી બાજુવાળી કણજી મંગાવી દઈએ અને 300 રાગુંદા મંગાવી દઈએ. અલ્યા રા ગુંદો નહીં, સફરજન પેલું કહેવાય આ જોમફળ છે. સાહેબ આ જોમફળ છે હું છે? કાકા તમારા જેવા સમજુ માણસો મને મળી જાય ને તો ખાલી 100 ઝાડ ચોપે ને તોય ઘણું થઈ જાય. આનું જોમફળ કહેવાય. આ એ જામફળી છે વિદેશી. 300 લખી દો અમારો. હમ. 300 વિદેશી લખી દો જામફળી નંબર છે. લઈ પૈસા હા, કેટલા? વિદેશી છે. પૈસા તો લાવું છો કે દેવું કઈ ના હા મારે તો આ લેવાનું છે. શું કીધું કાકા? તમે મને 100 ઝાડવાનો ઓર્ડર આપી દો અને આજુબાજુમાં કોઈને જોતા હોય તો કહેજો. મારે પોતાની નર્સરી છે, હું ઘેર આવીને આપી જઈશ. પણ તમે વાંધો નહીં. આ ઝાડ ચોપવાનું ફાઇનલ કરો ના ના કે ચોખ્ખું જ પડશે. દરેક વર્ષે આમાં જો આપે 5, 10, 15 ઝાડ ચોપવો. આમ વરસાદ નહીં આવતો ના સોંપે ને તો કોક વરસાદ આવે. સાહેબ ની વાત હાચી છે. 300 લખાઈ દો. તમે અત્યારે હાલ જોઈ શકો છો ગરમી કેટલી પડે છે. ગરમી તો બહુ સાહેબ. ગરમી પડે. અમારી સિટીમાં નથી રહેવાતું, તમારા ગામડામાં નથી રહેવાતું. જો તમે આ ઝાડનો ઉપયોગ કરશો, ઝાડ વધારશો તો ગરમીનું પ્રમાણ ઓછું થઈ જશે. વધતા વરસાદ સારો થશે, તમને ફાયદો થશે, અમને ફાયદો થશે. વધતા બધી વાતે આપણને શાંતિ મળશે ત્યાં. વાત હાચી. એટલે ઝાડ તમે વાવો. બસ ભાઈ હાચી વાત જ છે. સાચી વાત જ છે. તું લઈ લે એક ઝાડ તું લઈ લે. એક કરતા હું એક લઈને શું કરશો? એકથી વાગે બધું ચાલતા હોય. આ લે કે કાર લઈ લઈએ અને 300 નો order આલી 300 નો order આલી દઈએ. 300 નો order આલવાનો જ છે. હા. હો તમારો, હો મારો અને હો લાલભાનો. બરોબર કે? પણ તું આજથી ઝાડવા ના કાપતો. આજથી કાપવાનું બંધ. કાપવાનો વધારે, કાપવાનો નહીં. થોભલા મંગાઈ દો. હા? થોભલા મંગાઈ દે. સિમેન્ટ ના થોભલા મંગાઈ ગયા. તમારે કેટલા પૈસા લેવાના છે? તો આલી દઈએ 3 અને બીજા તો 300 નો ઓર્ડર. તમારે જે ઓર્ડર નોંધાવો હોય ઓનલાઈન નોંધાવી દો. હું ઓનલાઈન તમને પહોંચાડી દઈશ. યાર ગાડી મારી આવશે, હા તમારું તમારું એડ્રેસ એ અંદર હું નોંધ કરી દઉં છું. વોટ્સઅપ કરી દઉં હું તમને. કશો વાંધો નથી. ફોન છે. પેમેન્ટ તમારે ઓનલાઈન કરવું હોય તો કરી શકો છો. હો પણ પેમેન્ટ ઝાડ તમારે એવું વળી. ઘરે ગાડી આવી તમે જશે. પૈસા મને આલી દેજો. ઓહો હોના તમે મને આલી દેજો. હું બધાના ભેગા નાખી દઈશ. અરે ઓનલાઈન શું કહેવાય? બધાના ભેગા હું નાખી દઉં પૈસા. ટ્રાન્સફર દાખલા તરીકે પૈસા એટલે આલવાનું આપણે પૈસા લે ને ઓહો. એટલે એને પાછા આપણને છે ને ઝાડવા આલે હો એમ. બરોબર. હા, એટલે ઝાડની ગાડી તમારા ગાડી ઘરે આવે. આવી જશે. તમે તમારું સરનામું નાખી દો એટલે સમજો. ગાડી તમારી અંદર આવી જાય. હું આવું કે ના. બીજા બેંકમાં બીજા નાખ નંબર બોલો સાહેબ તમારો. ભાઈ. નંબર બોલો. હા, 9726 97 40 20 95 77. 40 95 77 હમ, લગાઈ દઉં હો. બરોબર. આવી જાય તો કહી દેજો.
આવી ગયો ફોન હા આવી ગયું આવી ગયો આવી ગયું હા જોઈ લેજો આપણો હા, નંબર હો આવી ગયું હા બરોબર આવી ગયું બરોબર ને? ના તું લખી દેજો નાથુભાઈ નું નામ હા, નાથુ. હા, નાથુભાઈ હારું તાણ આમાં આયા જાળવાનો તો રોમા તારું લેવું છે તારું લેવું છે મારે તો લેબડો લેવો ચલો અત્યારે એમ કરો આ હું તમને એક એક જાલ હાથ ફ્રી આપું છું હા. જો તમે 100 ઓર્ડર નો કરતા હોય 100 જાળ નો ઓર્ડર તો તમને એક એક જાલ હાલ ફ્રી આપું છું તમે ચોકો એમના પૈસા મારે લેવા નથી તમારે ઘરે 100 જાળ આવી જશે ઓનલાઈન પેમેન્ટ કરી દેજો બરોબર તમારે આ જે લેવો હોય હાલ હું ગામડે એટલા માટે ફરું લેબડો છું. મારો હા ગામડે ગામડે ફરીને હું હાલ એ તો તમે પબ્લિક આપવા જતા આ તો મારે મારે તો સીડીઓ વિડીયો બધું મોય હોય મારો સોય લોહી થાય ને તો ખાવાય મને આલજો પાછા લે આ સારું કાકા અને ડોક્ટર એક વાતનું નહીં. ધ્યાન રાખો સાંભળો કાકા સાંભળો. એક વાતનું ધ્યાન રાખો કે હવે કોઈ પણ ખેતરમાં ઝાડ કાપવું નહીં ભલે ઉપરથી ફાલ તમારે થોડો થોડો ખલ્લી આપો બાકી થળમાંથી કાપવાનું કોઈને નહીં અને વર્ષે 5-10 ઝાડ ફરજિયાત દરેકને ચોપવાનો રહેશે કશો વાંધો નહીં એટલે તમારે આજ નહીં 10-15 વર્ષે તમે જોજો ઘણો કુદરતી માહોલ બદલાઈ જશે વરસાદ સારો થશે ગરમી ઓછી થશે બધી રીતે ફાયદો થશે તમારી તો હવે ઉંમર થઈ પણ તમારે પાછળના છોકરાઓની પાછળનું જે છે એ લોકો માટે બધું જીવન સારું અને સરળતા બની જશે સમજણ પડી તમે તો અભણ છો એટલે તમને આમનો ઓછી ખબર અરે પડશે એમને હા ઇનલાઈન ચોપી જવાનું અંદર એવું? ઇનલાઈન હા ઇનલાઈન મૂળ ચોપી ચોખા જવાનું. દેખાય એ તો એ તો મોં પેલી થઈ જાય તમારા મોતે ઉતારે તમે તો મને દેખાતું ઓછું થઈ ગયું હમ. સારું મને તો મૂળ જ દેખાતો ટોપી દી હેરો ઝાડો લઈ લેતા આ મારા બરાબર. લઈ દઉં કણજી બરોબર કાકા સારું ને સારું સાહેબ હા અને આજુબાજુ પણ કોઈને જોતો હોય તો કહેજો હા એ તો અમાર નાતું પાન ફોન છે ને. હા ફોન નંબર મને કરજો હા, તમે ફોન મારા કરજો. 10 વીઘોની નર્સરી છે મમ્મી આ સ્પેશિયલ ઝાડનું જ કર્યું છે અને હું આ બધાને હું છે ઓનલાઈન કોઈને જોતો હોય તો પણ કહેવડાવજો ઓકે બરોબર બિયારણ નવાજ તો સારું બંધ થતું એના ભાઈ તમને નથી કાકા, ખબર ના મેં પડે. પોતાની બિયારણ નર્સરી જ બનાવી છે 10 વીઘા જમીનમાં પોતાની નર્સરીમાં તો સ્પેશિયલ હું ઝાડનો કઈ જ નાખો, વેપાર કરી નાખો. લેબડાનું બિયારણ ના હોય પાછું. સારું કાકા આવજો તાણે એ આવજો સાહેબ એ મફત આલ્યો છે. આ વૃક્ષો વિશે અમે વિડીયો બનાવ્યો છે વૃક્ષો વાવશો તો ગરમી ઓછી પડશે વરસાદ સારો થશે અને એના વિશે એ લાલભાઈ શબ્દો કહેશે જો વૃક્ષો વાવશો તો વરસાદ આવશે તો તમે ખેતી કરી શકશો સારો વૃક્ષો વાવજો તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો જય માતા.